नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सव्वसाहुणम् ईसो पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सब्बेसिं परमं वै मंगलम्। अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभो तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभो महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभो तत्त्वलोचनदायकम्। साधक समय वही जाय छे क्षणवाરમાં साधक समय वही जाय छे तू तो करी ले आत्म आराधना तू तो करी ले आत्म आराधना। नहीं आवे अवसर फरी हाथ मान नहीं आवे अवसर फरी हाथ मान। तू तो पहुँची जा मुक्ति धाम मां तू तो पहुँची जा मुक्ति धाम। मानव भव छे उत्तम मानव भव छे उत्तम बनी जाजे परमात्म बनी जाजे पर हवे रखड़ी सना संसार मां हवे रखड़ी तू तो करी ले आत्मनी आराधना तू तो करी ले आत्मनी आराधना।
જ્ઞાન દર્શન તારો સ્વભાવ જ્ઞાન હવે છોડી દેવી ભાવ નિસ્દિન રહેજે તું આત્મ ભાવમાં નિસ્દિન તું તો કરી લે આત્મની આરાધના તું તો કરી લે સમ્યક દર્શન એક સાર સમ્યક દર્શન એના વિના ના ઉદ્ધાર એના વિના ના એને પ્રાપ્ત કરી લે પલવારમાં એને પ્રાપ્ત તું તો કરી લે આત્મની આરાધના તું તો કરી લે સમ્યક જ્ઞાનનો પ્રકાશ સમ્યક જ્ઞાન થાશે અજ્ઞાનનો નાશ થાશે સર્વ ભાવો જણાય કેવળ જ્ઞાનમાં સર્વ ભાવ તું તો કરી લે આત્મની આરાધના તું તો કરી લે સમ્યક ચારિત્રનું કામ સમ્યક ચારિત્ર થઈ જા નિજમાં ઠરી ઠામ સંતો કહે છે તને જીવ શાનમાં સંતો કહે છે તને જીવ શાનમાં તું તો કરી લે આત્મની આરાધના તું તો કરી તું તો પહોંચી જા મુક્તિ ધામમાં તું તો પહોંચી જા દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત યથા સર્વતો નિર્જરૈરાપતદ્ભી પ્રપુરેત સદ્ય પયોભીસ્તટાક તથૈવાશ્રવૈ કર્મભી સંવૃતોંગી ભવેત વ્યાકુલશ્ચંચલ પંકિલશ્ચ આશ્રવ ભાવના ચાલી રહી છે શાન સુદારસ ગ્રંથના માધ્યમથી. આશ્રવ નિરંતર જેની આવ ચાલુ છે એનું નામ આશ્રવ. અનાદિકાળથી જીવને પુણ્યાશ્રવનો બહુ પ્રેમ છે. પુણ્ય પ્રત્યે જ એનું લક્ષ્ય હોય છે. એટલે આત્મા ઉપર પાપનો આશ્રવ અને પુણ્યનો આશ્રવ આ બે શિરાઓ ચાલી છે અને એના કારણે જીવ આ સંસારમાં કર્મયુક્ત પણ રહે છે અને સાથે સાથે દેહયુક્ત પણ રહે છે. અમારે ત્યાં જીવ-વિચાર સૂત્ર છે ભણવાનું, 51 ગાથા છે પ્રાકૃતમાં. એમાં જીવના પ્રકાર પૂછ્યા કેટલા શિષ્ય, તો ત્યારે ઉત્તર આપ્યો જીવામૂતા સંસારીણોય. જીવ બે પ્રકારે છે, મુક્ત અને સંસારના. બેની અંદરમાં તો બધું સમાવી દીધું, મુક્તિના જીવો અને સંસારના જીવો. હવે મુક્તિના જીવોમાં તો માત્ર એક જ વિકલ્પ છે કે કેવા છે મુક્તિના જીવો, તો કે સિદ્ધના જીવ
સિદ્ધાણમ નથી દેહો, સિદ્ધના જીવોને દેહ નથી. ન આવું ન કમ્મમ ન પાણ ન જોણિયો. સિદ્ધના જીવો કેવા છે? તો કે સિદ્ધના જીવને આયુષ્ય નથી, સિદ્ધના જીવને કર્મ નથી, સિદ્ધના જીવને 10 પ્રાણ માયલો 1 પ્રાણ નથી, અને 84 લાખ જીવાજોની માયની એક પણ એમને યોની નથી. સિદ્ધના જીવને તો શું છે? તો કે સાદી અનંત ઠીયો, સાદી અનંત સ્થિતિ છે. ગયા મોક્ષમાં શરૂઆત થઈ તે સ આદિ શરૂઆત થઈ, અને હવે ક્યાં સુધી એ રહેશે? તો કે અનંત કાળ સુધી જીવ સિદ્ધ પરમાત્મા સ્વરૂપે અનંત કાળ સુધી આ સંસારમાંથી મુક્ત થઈ અને સિદ્ધલોકની અંદરમાં બિરાજો. એટલે સિદ્ધના જીવો એક પ્રકાર, જેમની પાસે કાંઈ જ નથી, અને બીજો પ્રકાર બતાવ્યો સંસારી જીવો. તો સંસારી જીવો એટલે અર્યંત પણ એમાં આવી ગયા? તો કે હા, અર્યંત પણ એમાં આવી ગયા. કેમ? તો કે અર્યંત પરમાત્માને પણ હજુ 3 યોગ જીવતા છે: વચન યોગ, મનોયોગ અને કાય યોગ. એટલે અરહંત પરમાત્માને પણ સંસારમાં ગણ્યા છે. એક પ્રકારનો યોગનો બંધ હજુ એમને પણ ચાલુ છે, માટે સંસારી જીવોમાં એમને ગણ્યા. બોલો, 4 ઘાતિયા કર્મ જેમના છૂટી ગયા છે એને પણ સંસારમાં રાખ્યા. પછી નીચે મુનિરાજ, તો એમને યોગ સંબંધી પણ બંધન છે, હજુ એમને કસાય સંબંધી પણ છે, સંજ્વલન કસાય બાકી છે, અને એમને અવિરતિ સંબંધીનો બંધ ગયો છે, તો એમને પણ હજુ 2 યોગ ચાલુ છે. અને શ્રાવકની ભૂમિકામાં 3 યોગ ચાલુ છે. અને સમ્યક દૃષ્ટિ ધર્માત્મા, જેની પાસે માત્ર મિથ્યાત્વ સંબંધીનો બંધ અટક્યો છે, બાકી 3 યોગ હજુ એને પણ ચાલુ છે. એટલે જ્યાં સુધી આ આશ્રમના દરવાજા ચાલુ છે ત્યાં સુધી જીવ કર્મ સહિત છે, અને કર્મ સહિત છે માટે દેહ સહિત છે. એટલે એક પ્રકારના જીવો છે દેહ રહિત, અને એક પ્રકારના જીવો છે દેહ સહિત, એટલે કે કર્મ સહિત. હવે આમાંથી આપણે શું કરવું છે? તો કે એમાંથી નીકળવું છે. કર્મ સહિતની દશામાંથી, દેહની દશામાંથી આપણને બહાર જવું છે. તો એના માટે ઉપાધ્યાય ભગવંત વિશ્લેષણ બતાવી રહ્યા છે કે ભાઈ, અનંત કાળથી આ જીવને એક પૂતગલાશ્રિત દશામાં પ્રેમ છે. પૂતગલ આશ્રિત દશા એટલે શરીર. પછી શરીરને લાગેલું બધું મળી એમાં આવી જાય, તન મન ધન ખેતર જમીન જાયદાદ બધું. એટલે પૂતગલાશ્રિત વસ્તુમાં જીવને પ્રેમ છે. અને ઉપાદેય બુદ્ધિ ક્યાં છે? તો કે પુણ્યાશ્રવમાં ઉપાદેય બુદ્ધિ છે. પાપ તો કોઈને ગમતું નથી, પાપ નથી ગમતું, પણ પુણ્ય તો કરીએ ને. તો હવે પુણ્ય પણ આખીર તો સંસારમાં બેડી છે, બાંધનાર છે. માટે જ્ઞાનીઓ કહે છે કે આ બંને બેડી, ચાહે પાપ આશ્રવ હો ચાહે પુણ્ય આશ્રવ હો, પણ એ બંને તને બાંધે છે. હવે એમાં નિકાચિત પણ થાય અને અનિકાચિત પણ થાય. પરમ દિવસે આપણે જરાક જોયું હતું કે જીવ જ્યારે પ્રતિ સમય કર્મનો વ્યવસાય છે, પરમ કૃપાળુ દેવ કહે છે સમયે સમય અનંત કર્મનો વ્યવસાય છે. એટલે કર્મો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. જેમ વરસાદ ચાલુ હોય તો સરોવરની અંદરમાં, તળાવની અંદરમાં નવું પાણી આવ્યા જ કરે, આવ્યા જ કરે. અને જ્યારે નવું પાણી આવે છે ત્યારે ખળભળાટ થાય છે, ચંચળતા આવે છે, પાણીમાં સ્થિરતા ખતમ થાય છે, અને એની અંદરમાં કાદવ પણ આવે છે, ધૂળ પણ સાથે આવે છે. એટલે પાણી દોડું હોય છે, પાણી અસ્થિર હોય છે, હિલોડા લે છે. અને પાણીમાં ખળભળાટ, નવું પાણી આવતું હોય ને ત્યાંથી તો ખળભળાટ પણ ચાલુ હોય છે. તો જેમ તળાવનું તો દૃષ્ટાંત આપ્યું, તળાવના દૃષ્ટાંતે જોવું તો એ છે કે મારા આત્મા ઉપર પણ પ્રતિ સમય જ્યારે નવા કર્મો આવે છે ત્યારે એમાં ખળભળાટ ચાલુ છે, અસ્થિરતા ચાલુ છે. અને એની અંદરમાં કાદવ જામી રહ્યો છે, કર્મરૂપી. હવે એમાં 2 પ્રકારના કર્મ છે, એક નિકાચિત થાય છે અને એક અનિકાચિત રહે છે. તો અનિકાચિતમાં 3 પ્રકાર છે: બદ્ધ, સ્પૃષ્ટ અને નિદ્દત. તો હવે એક દ્રષ્ટાંત બતાવ્યું કે ખીલી છે, ખીલી
એ ખીલીને માત્ર આ ટેબલ ઉપર મૂકી દઈએ તો એ માત્ર સ્પર્શ કરે છે, માત્ર સ્પર્શ છે. જરી આમ કરશું તો એ ખીલી પડી જશે. તો એવા એક પ્રકારના કર્મ બંધાય છે કે જે માત્ર સ્પર્શથી જ એનો સંબંધ છે. તો એવા સ્પર્શ સંબંધીના કર્મ તો પ્રભુ દર્શન કરતાં પણ નિર્જરી અને સાફ થઈ જાય છે. બીજું દ્રષ્ટાંત આપ્યું કે એ જ ખીલીને જો તમે રસ્સી લઈ અને ટેબલ સાથે બાંધી નાખો તો એ બદ્ધ, પહેલાં સ્પર્શ પછી બદ્ધ, પણ એ બંધ પણ ખેંચીએ દોરીમાંથી તો એ નીકળી જઈ શકે છે. ત્રીજો પ્રકાર બતાવ્યો નિદ્ધતનો કે એ જ ખીલીને હવે તમે હાથમાં લઈ હથોડી સાથે એ ટેબલની અંદરમાં લાકડામાં ખોડી દો તો જ્યારે બહાર કાઢવી છે ને તો થોડી વધુ મહેનત કરવી પડશે, જરીક તમને વધારે મહેનત કરી અને એને ખેંચી લેવી પડશે. તો સ્પર્શ જે રહેલા છે કર્મ એ ખીલી માત્ર પડી છે એવા છે, બદ્ધ છે, એ રસીથી બંધાયેલા છે તો એ પણ નિર્જરી જાય. અને ત્રીજા જે નિધત્ત છે એ ખીલી ખોળેલી છે પણ છતાં એને પણ તમે વિશેષ સાધના દ્વારા, આરાધના દ્વારા, ઉપાસના દ્વારા એને પણ નિર્જરી શકાય છે. માત્ર એક રહ્યા નિકાચિત કર્મ તે એવા છે કે જેમ ખીલીને ઉકળતા લોઢાની અંદરમાં નાખી દઈએ તો એ લોઢાની અંદરમાં કીલ પણ પીગળી જાય, એનું કોઈ કીલીનો આકાર ન રહે, લોઢું લોઢામાં ભળી જાય, એક રસ થઈ ગયું. હવે એને ભોગવ્યા વિના છૂટકો નથી, એને ભોગવે જ છૂટકો છે. તો જે કર્મ ભોગવવા જ પડે એનું નામ છે નિકાચિત, અને જે કર્મ વગર ભોગવે, દર્શન વંદન પૂજન સાધના ધ્યાન સામાયિક પ્રતિક્રમણ પ્રાયશ્ચિતથી ધોવાઈ જાય એવા કર્મને અનિકાચિત કહે છે. હવે એમાં પણ પાછા બે ભેદ છે, એક પુણ્ય આશ્રવ અને એક પાપ આશ્રવ. વળી પુણ્ય આશ્રવની પણ અને પાપ આશ્રવની પણ ચૌભંગી છે શાસ્ત્રની અંદરમાં કે એક પુણ્ય બંધાય છે પુણ્યાનુબંધી પુણ્ય અને એક પુણ્ય બંધાય છે પાપાનુબંધી પુણ્ય. પુણ્ય પુણ્ય છે પણ પુણ્યની સાથે તમે અનુબંધ કેવો પાડો છો, અનુબંધ ઉપર તમારા કર્મના ઉદયનો આધાર રહે છે. શાલિભદ્રના દ્રષ્ટાંતમાં કથા આવે છે સંગમની, કે સંગમનો જીવ પુણ્યાનુબંધી પુણ્ય બાંધનારો જીવ હતો કે જ્યારે પડોશની અંદરમાં, ગલીની અંદરમાં બધાના ઘરે ખીર બની છે, બધા છોકરા કહે છે આજે અમારી માએ છે ને ખીર બનાવી છે. તો હવે આ બિચારો સૂકો રોટલો ખાનારો અને ખાટી છાશ પીનારો, જિંદગીમાં ખીર શું કહેવાય ખબર નથી, એટલે દોસ્તો કહે છે આજે અમારા ઘરે ખીર બની છે, અમે બધા આજે ખીર ખાશું. એટલે એને મન થઈ ગયું કે મારે એવી ખીર ખાવી છે. તો મા પાસે કઈ જઈને કહે છે કે માં આજે ખીર બનાવ ને. તો કે બેટા આપણી પાસે રોટલાના તો સાંસા છે, કોકના ઘરે કામ કરું ત્યારે રોટલો મળે સૂકો, એનાથી આપણને નિભાવીએ છીએ બેટા જીવન. ખીરમાં ક્યાં આપણી પાસે દૂધ, ક્યાં આપણી પાસે ચોખા અને ક્યાં આપણી પાસે ખાંડ મળે કે આપણે ખીર બનાવીએ. નહીં માં મારે આજે ખીર ખાવી જ છે. તું કેમ ન બનાવે ખીર? જો મારા બધા દોસ્તોના ઘરે આજે ખીર બની છે, એ લોકો ખીર ખાશે નહીં, મારે ખીર ખાવી છે, મારે ખીર ખાવી છે. આ તો બાળ હઠ છે ભાઈ. માં રડે છે, આંખોમાં આંસુ આવી ગયા કે હું કેવી પાપીણી છું કે મારા બેટાની, મારા બાળકની હું ઈચ્છા પૂરી નથી કરતી. એક પહેલી વખત તો બિચારાએ માંગણી કરી છે કે માં મારે ખીર ખાવી છે, હું એટલી પણ એની ઈચ્છા પૂરી નથી કરતી શકતી. હું કેવી માં છું નિષ્ઠુર કે મારા બાળકને હું રોવડાવું છું. માની આંખોમાંથી આંસુ ગયા. આ બાજુ છોકરો રોવે છે તો અવાજ તો જરાક રોવાનો થઈ ગયો મોટો. પડોશની બેન આવી, કેમ બેન તું તો સદા પ્રસન્ન હોય છે, તું દુઃખમાં પણ પ્રસન્ન હોય છે, તારી પાસે કદી અમે આંસુ જોયા નથી ને આજે શેના આંસુ છે? તું પણ રહે છે, આ બાળક બી રોવે છે. ત્યારે રોતા રોતા કહે છે કે બેન શું કહું, આમાં તો મારા કર્મની કઠણાઈ છે, પણ આજે આ મારો બાળક જીદ કરીને બેઠો છે કે મારે ખીર ખાવી છે. બેન સૂકા રોટલા ખાનારા અમે એને ખીર ક્યાંથી ખવડાવીએ? તો
તો મારા બાળકનું દુઃખ મારાથી જોયું ન ગયું, એટલે મને પણ જરાક આંસુ આવી ગયા. બસ આટલી જ વાત છે. પડોશની બેન કહે છે કે કાંઈ વાંધો નહીં બાળક, તારા બાળકને ખીર ખવડાવ. તરત પડોશીઓને વાત કરીએ, આજુબાજુવાળી બહેનોને, કે આના ઘરે ખીર નથી બની, આપણે બધા ખીર ખાશું તો એના બાળકને પણ ખીર ખાવી છે, ચાલો કોઈક ચોખા આપો, કોઈક દૂધ આપો, કોઈક ખાંડ આપો. બધા લઈ આવ્યા અને એને આપ્યા. બાળક ખુશ છે કે ઓહો, આજે મારી માં ખીર બનાવશે હવે અને હું ખીર ખાઈશ. ઘરમાં ખીર બની રહી હતી ચૂલા ઉપર, પોતે બહાર રમે છે. બધા બાળકોને કહે છે હવે આજે હું પણ ખીર ખાવાનો છું તમારી સાથે, મને પણ ખીર મળશે, મારી માં ચૂલા ઉપર ખીર બનાવે છે. માએ ખીર બનાવી લીધી. બપોરનો સમય થઈ ગયો. બાળકને કહે છે ચાલ બેટા, તને ખીર ખાવી છે ને, ચાલ ખીર તને હું પીરસી દઉં થાળીની અંદરમાં. તો કાંસાની થાળીમાં ખીર પીરસી. બાળકને કહે છે જો હજુ ઠંડી થવા દેજે હો, તરત નહીં ખાતો, બહુ ગરમ છે, ચૂલા ઉપરથી ઉતરી છે. બાળક ખુશ છે, ખીર જોઈને ખુશ છે. માએ થોડી ખીર બચાવી હતી, એ હજુ આંડલીમાં પડી હતી, એને ઢાંકી અને પોતે પોતાના બાળકને કહે છે બેટા તું જમજે, ખીર ખાજે, હું જરી કૂવેથી પાણી ભરીને આવું, ત્યાં સુધી તું ખાજે. માં નીકળી ગઈ પાણી ભરવા માટે. ઓલો બાળક વિચાર કરે છે ઓહો, આજે મારા ઘરે સુંદર આ ચીજ બની છે, તો હું એકલ પેટો થાઉં, એકલો ખાઉં? ના ના, કોઈ અતિથિ, કોઈ સંત મળી જાય તો હું એને પહેલાં વોરાવું, એમને હું આપું અને પછી હું ખાઉં. એટલે ઉઠ્યો, ઉઠી અને દરવાજે ઊભો રહી ગયો. કોઈ દેખાય છે સંત? અને બરોબર એ છોકરાના ભાગ્યથી સામેથી માંસ ખમણના તપસ્વી સંત આવી રહ્યા હતા. 30 ઉપવાસનું જેમને પારણું હતું અને એ પારણે નગરની અંદરમાં આવ્યા હતા. એણે આ જોયા, આવતા સંતને દોડ્યો, મારા ઘરે ચાલો મહારાજ, મારા ઘરે ચાલો, તમે વાણિયાના ઘરે તો રોજ જાઓ, આજે મારા ઘરે ચાલો, મારા ઘરે જુઓ મારી માએ છે ને સુંદર મજાની ખીર બનાવી છે, હું તમને ખીર આપીશ, મારા ઘરે ચાલો. હાથ પકડીને લાવે છે. સંતે જોયું કે આ બાળકના ભાવ કેટલા છે, એના ભાવને અનુમોદન આપવું જરૂરી છે. એમણે એ બાળકના ઘરમાં ધર્મલાપ કરી અને પ્રવેશ કર્યો. પાત્ર હતું સાથે, પાત્ર ધર્યું. એટલે બાળકે વિચાર ન કર્યો કે મારા માટે બચશે કે નહીં, પછી બીજી ખીર છે કે નહીં, મને ખાવા મળશે કે નહીં. ઉત્કૃષ્ટ અંદરમાં ભાવો, મારા ઘરે સંત, વાણિયાના સંત મારા ઘરે, ઓહો ધન્ય ગરી, ધન્ય ભાગ્ય, અંદરમાં ખુશખુશાલ છે. અને સીધી થાળી ઉઠાવી અને ગુરુદેવના પાત્રની અંદરમાં આખી ઉટલાવી નાખી. સંત તો બોરીને ચાલ્યા ગયા. એને વિદાય આપી આવ્યો, દરવાજા સુધી બળાવવા ગયો, હારા પ્રણામ કર્યા, સંત ધર્મલાભના આશીર્વાદ આપી અને નીકળી ગયા. હવે આ બાળક થાળીમાં જે બચી કૂચેલી ખીર ચોંટેલી હતી એ ચાટતો જાય છે. ચાટતા હવે એને ખીરનો આનંદ નથી, ખીરની મજા નથી, એ ભૂલી ગયો છે. પણ જે સંતને આપેલું જે આહાર દાન, એનામાં એ લીન બની ગયો છે કે ઓહો, હું કેવો ભાગ્યશાળી, વાણિયાના મહારાજ મારા ઘરે આવ્યા, મારા હાથે ખીર લીધી અમારા ગરીબના ઘરની, અરે હું તો ધન્ય બની ગયો, ધન્ય બની ગયો. એટલી બધી અનુમોદના કરે છે. જો સંતને દાન આપ્યું એ એણે પુણ્યનું કામ કર્યું, પણ હવે અનુમોદના એ ચાલે છે, એનું નામ છે અનુબંધ, પણ પુણ્યનો પાડ્યો. ઘણી વખત એવું થાય કે દાન તો અપાઈ જાય, બધા સાથે બેઠા એ સર્કલમાં લખાવો, પણ લખાવ્યા પછી એની અનુમોદના કરનારા જીવ બહુ ઓછા હોય છે. જીવ બાળે કે સાલું બધાની વચમાં શરમીએ મને લખાવી નાખવું પડ્યું, નહીં તો મારી ઈચ્છા તો હતી નહીં.
હવે અપાવી દીધું છે, લખાવી દીધું છે, તારી પોકેટમાંથી નીકળી ગયું છે, તો હવે શેનો જીવ બાળે છે? અનુમોદના કર કે સારું થયું, ભલે મારા મિત્રોએ મને ચડાવ્યો તો આટલું ધન તો મારું સત્કાર્યમાં ગયું, નહીતર એ સંસારના કાર્યમાં રહી જાત. પણ અનુમોદના આ બાળકના, આનું નામ છે પુણ્યાનુબંધી પુણ્ય. કામ પણ પુણ્યનું અને અનુબંધ અનુમોદના પણ પુણ્યની. માં આવી પાણી ભરીને, બાળક ચાટતો તો થાળી, બેટા ખીર ખાઈ લીધી? તો કે હા માં ખાધી ને. તો કે હજુ લાગ્યું છોરો મારો ભૂખ્યો લાગે છે? તો કે બેટા હજુ જોઈએ છે? તો કે હોય તો આપ. જો કેટલી ગંભીરતા હશે! આ ગંભીરતા જોવા જેવી છે કે મારા સાહેબને બધી આપી દીધી હતી સંતને ખીર, પણ બોલતો નથી કે માં મેં ક્યાં ખાધી છે, હું તો થાળી ચાટું છું. ઓલી ખીર તો બધી મેં સંતને આપી દીધી. દીધેલું દાન જો જાહેર કરીએ ને ભાઈ, તો તરત એના પુણ્ય બળી જાય છે. એટલા માટે ગુપ્ત દાન, જેટલું બીજ નીચે, જેટલા મૂળિયા નીચે, એ વૃક્ષ ફલે છે, ફૂલે છે અને વિશાળ બને છે, એના ઉપર ફળ બેસે છે. પણ આજે અહીંયા વાવ્યું, ત્યાંથી ઉખેડ્યું, કાલે ત્યાં વાવ્યું, પરમ દિવસે ત્યાં વાવ્યું, એ મૂળિયા જમીનમાં જાય નહીં અને એ વૃક્ષ કદી ફલે ફૂલે નહીં, એ મજબૂત જ ન થાય. કેમ? રોજ 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 એને ઉખેડી નાખીએ છીએ. એમ કરેલું સુકૃત, અને એ સુકૃતને અંદરમાં જવા ન દઈએ. અને મારા સાહેબ તારા ઘરે આવ્યા હતા? તો કે હા આવ્યા હતા ને. શું ઓરાવ્યું? તો કે મારા ઘરે મારા સાહેબ આ લઈ ગયા. બસ વાત પૂરી થઈ ગઈ. થઈ ગઈ પૂરી. એટલે દાન આપીને ગાવાની જૈન દર્શનમાં મનાય છે. જો આ છોકરો સગ્ગી માં છે, છતાં પણ કહેતો નથી કે માં મેં સંતને આપી દીધું છે, મેં ક્યાં ખાધું છે? હોય તો આપમાં. માએ જે બચાવી હતી એ માટલીની અંદરમાં એ ખીર કાઢી, એને થોડીક હતી એ આપી બેટાને, લે બેટા બેઠો ખાવા. માની મીઠી નજર કહો કે એનું હવે પુણ્ય એટલું તપી ગયું, એટલું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાઈ ગયું. પરમ દિવસે કીધું હતું ને કે અતિ ઉત્કૃષ્ટ પુણ્ય ત્યારે ને ત્યારે ઉદયમાં આવે છે, અતિ ઉત્કૃષ્ટ પાપ પણ તેને તે ભવે ઉદયમાં આવે છે. એ રાહ નથી જોતો કે હવે, કારણ કે સમય સ્થિતિ નક્કી થઈ ગઈ હતી અને એ સ્થિતિ એવી ઉત્કૃષ્ટ હતી કે માં વિચાર કરે છે કે ઓહો મારો છોકરો કેટલો ભૂખ્યો, પહેલાં થાળી ભરીને ખીર આપી દીધી તે ખાઈ ગયો અને હજુ પણ એ ખાઈ ગયો. એટલે જે કહો તે માની મીઠી નજર. માની કડવી નજર ન હોય, નજર લાગે છે પણ કડવી નજર કોકની હોય, પણ માની તો મીઠી નજર હોય. પણ એ મીઠી નજર પણ માનો એને ચોંટી ગઈ. આફરો ચડ્યો, સાંજ પડી, પેટમાં દુખાવો ઉપડ્યો. માં મને બહુ દુખે છે. તો કે બેટા લાવ હિંગ લગાડી દઉં તને, જરીક તારા પેટની અંદરમાં વજન થઈ ગયું હશે ને, ખીર ખાધી તે એટલે જરા આફરો ચડ્યો હશે. માં મને પેટમાં દુખે છે. છોકરો માને કહેતો રહ્યો, માં જરા લગાડતી રહી દવા. બહારમાં તો આવું દેખાવ કરે છે, પણ ભીતરમાં તો એક જ ભાવના છે, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. આજે મારા ઘરે સંત આવ્યા અને આ સંતને પ્રતિલાભવાનો, આહાર આપવાનો, મારા ભાગનો આહાર આપવાનો મને આજે અવસર આવ્યો છે. એ બસ અનુમોદના 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 ભીતરમાં ચાલી રહી હતી. અને એ અનુમોદના કરતાં કરતાં સંગમનું મૃત્યુ થઈ ગયું, પ્રાણ છૂટી ગયા. રાત પડતા પડતા તો સીધા કર્મરાજાએ કીધું ચલો ટ્રાન્સફર કર્મરાજાને કરી દીધા. કેમ કે હવે તને ઝૂંપડીમાં જન્મ નહીં, હવે તને સૂખા રોટલા ખાવાનો અવસર નહીં આવશે, હવે તને ખાટી છાશ પીવાનો અવસર નહીં. કેમ? તો કે એટલું બધું પુણ્ય ઉપાર્જન કરી લીધું છે. ચાલ. અને એના ચરિત્રમાં લખ્યું કે સંગમ નામનો ગોવાળિયો, એનો આત્મા સંગમની બોડી છોડી અને સીધો રાજગૃહી નગરીમાં ગૌભદ્ર શેઠને ત્યાં ભદ્રા શેઠાણીની કુક્ષીમાં બાળક તરીકે ઉત્પન્ન થાય છે. 9 મહિના સુધી માતા ગર્ભનું પોષણ કરે છે અને 9 મહિને બાળકનો જન્મ થાય છે. કેટલા વખત પછી ઘરમાં સંતાન
અને એમાં પુત્ર રત્ન આવ્યો હતો. શેઠ ખુશ છે, શેઠાણી ખુશ છે. આખા કારણ કે 7 માળની હવેલી હતી અને એ હવેલીમાં ધનનો કોઈ પાર નહોતો. એવી હવેલીમાં આ સંગમના જીવનો જન્મ થયો. માતા પિતાએ નામ રાખ્યું શાલીભદ્ર. ગૌભદ્ર શેઠનો દીકરો, ભદ્રા માતાનું સંતાન, નામ રાખ્યું શાલીભદ્ર. શાલીભદ્ર પૂરા સુખ ચેનની અંદરમાં મોટો થાય છે, ઉછરે છે. રાજગૃહ નગરીમાં શ્રેણીક મહારાજા પણ જે ન ખરીદી શકે એ વસ્તુ ભદ્રા માતા ખરીદી લેતી હતી. શાલીભદ્ર જવાન થયો, લગ્ન કર્યા 32 કન્યાઓ સાથે. પણ શાલીભદ્રને આ દુનિયાનું કાંઈ જ ભાન નહોતું. કેમ? એટલું બધું પુણ્ય તપતું હતું કે ગૌભદ્ર શેઠ મૃત્યુ પામી ગયા હતા, પણ આખો સામાન વસ્તુ લાવવી, વેચવી, વેપારી હતા ને, એ બધો બોજો ભદ્રા માતાએ પોતા ઉપર રાખ્યો હતો. દીકરાને જરા પણ કષ્ટ નહોતી પહોંચાડતી. તો શાલીભદ્ર તો 7મા મંજિલે પોતાની પત્નીઓ સાથે અમનમાં રહેતો હતો, આનંદમાં રહેતો હતો, મોજ મસ્તીમાં રહેતો હતો. આ તરફ શાલીભદ્રની નગરીમાં એટલે કે રાજગૃહીમાં કંબલ લઈને નેપાળના વણિકો આવ્યા, વેપારીઓ. એમને એમ કે શ્રેણીક મહારાજા એટલે મગધના સામ્રાજ્યના ધણી મારી કંબલ ખરીદી લેશે. આવ્યા, કંબલ બતાવી ખોલીને. નેપાળની કંબલ એ ટાઈપની. શરદીમાં આવડો તો ઠંડી ન લાગે, ગરમીમાં આવડો તો ગરમી ન લાગે, વરસાદમાં ઓઢીને નીકળો તો છાતાનું કામ કરે, વરસાદથી ભીંજાવે નહીં. આવી સુંદર મજાની રત્ન કંબલો હતી. તો શ્રેણીક મહારાજાએ જોઈ. બાજુમાં ચેલણા મહારાણી પણ બેઠા હતા. તો હંમેશા લેડીઝને તો દાગીના ગમે ને વસ્ત્ર ગમે, એટલે ઈશારો કરે છે મારા માટે એક કંબલ લઈ લ્યો ને. તો શ્રેણીક મહારાજા પૂછે છે કેટલાની છે એક કંબલ? તો કે 1.25 લાખ રૂપિયા. એક કંબલનું મૂલ્ય છે 1.25 લાખ રૂપિયા. મને ન પોસાય, કારણ કે હું સેવક છું મારી પ્રજાનો. તો મારા રાજકોષમાં આટલા રૂપિયા મારા માટે મારા અંગત નથી. એટલે એમણે ના પાડી, ભાઈ હું નહીં ખરીદી શકું, તમારી કંબલ તમે પાછી લઈ જાઓ. વેપારીના મોઢા પડી ગયા. અરે, ઠેઠ નેપાળથી આટલી બધી ઉમેદ લઈને આવ્યા હતા કે રાજગૃહ તો મગધનું સામ્રાજ્યનું પાટનગર છે અને ત્યાંનો મહારાજા આપણી કંબલ ખરીદી લેશે. આ તો 16 ક્યાં એકની વાત નથી. એટલે બિચારાએ પોટકા બાંધ્યા, પાછા ખભે નાખ્યા. ખતરી લઈ જાય ને જેમ હાથની ચુંદડીઓ, બાંધણીઓ, એમ બિચારાએ ખભે નાખ્યા. મોઢું ઉતરી ગયું છે અને જાય છે ગલીમાંથી. ભદ્રા માતા પોતાના મહેલના ઝરૂખામાં ઊભા હતા, હવેલીના. જોયું, કોઈ ક્યાં પરદેશી વેપારીઓ લાગે છે, પણ ચહેરા ઉપર નૂર નથી. બધા ઉદાસ થઈને જાય છે. મારી નગરીમાં આવેલા વેપારી કોઈ દિવસ ઉદાસ હોઈ શકે? પૂછે છે ભાઈ, બોલાવે છે દાસી દ્વારા, બોલાવો તો આ લોકોને. આવ્યા કે ભાઈ તમારા ચહેરા ઉપર તેજ નથી, નૂર નથી, ઉદાસીનતા દેખાય છે, કારણ? તો કે માતાજી, અમે આવ્યા હતા, બહુ ઉમેદ લઈને આવ્યા હતા, કારણ કે અમારી રત્નકંબલ રાજગૃહ જેવા શહેરમાં વેચાશે, કે આ મગધનું જે પાટનગર છે. તો શું થયું, મહારાજાએ ખરીદી નહીં? તો કે ખરીદી શું, એક પણ લીધી નહીં, કે એક પણ ન લીધી. અચ્છા, મારા મહારાજાએ ન લીધી? તો કે ના રે ના, નંબર 1 કંજૂસ નીકળ્યા. કે દામ સાંભળ્યું 1.25 લાખ રૂપિયાની માં આ કંબલ અમારી આવી છે. શરદીમાં ઠંડી બગાડે, ઉનાળામાં ગરમી ન આપે, વરસાદનું રક્ષણ કરે. અચ્છા, કેટલી છે તમારી પાસે કંબલ? 4 હતા, બધા પાસે 4 હતી. તો કે 16 છે. તો કે બસ 16 જ છે, 32 નથી? તો કે એમને એમ તો કે માજી એને હજુ ખબર નથી કે બધા કંબલની એટલી જ કિંમત છે. તો કે નહીં માતાજી, 16 જ છે અમારી પાસે. તો કે મને તો 32 ખપતી તે, પણ માતાજી ખબર છે એક કંબલ 1.25 લાખની છે. તો કે ભલે ને 1.25 લાખની હોય, મને 32 ખપે છે. તો કે 32 નથી, 16 છે. તો કે એમ કરો, એક કંબલના 2 ટુકડા કરી નાખો એટલે 32 થઈ જશે. 33મો પોતા માટે નહીં,
કે વહુ માટે લઉં તો હું મારા માટે પણ લઉં ને પછી. અને વહુ પણ કે મમ્મી હવે મારા માટે તમે ડ્રેસ લ્યો છો તો એક તમારા માટે પણ લઈ લ્યો ને. પણ માતાજીએ 32ની ચિંતા કરી, પોતાની ચિંતા ન કરી કે મને પણ કંબલ મળવી જોઈએ. એવી સ્પર્ધા નહોતી એ જમાનામાં. 32 ટુકડા થઈ ગયા. ઓલા વેપારી ચમક્યા કે આવી મજાની રત્ન કંબલ એના ટુકડા થયા. વહુરોને બોલાવે છે, બેટા લઈ જાઓ, સ્નાન કરજો અને કાલે એનાથી શરીર પહોંચી અને રવાની કરજો. 32 કંબલ લેવાઈ ગઈ. 16 દામ ચૂકવી દીધા. 20 લાખ રૂપિયા સીધા. ઓલા રાજી થઈ ગયા કે ઓહો, જે નગરીનો રાજા ન ખરીદી શકે એ નગરીના નગર શેઠની ઘરવાલી શેઠાણી બા 16 રત્ન કમલ અમારી ખરીદી લીધી. વાસ્તવમાં રાજગૃહી નગરી, કારણ કે મારા રાજા ન ખરીદે એને તો પ્રજાની જવાબદારી છે, પણ અમે એમના પ્રજાજનો છીએ તો અમારા રાજાની શાન રહેવી જોઈએ, અમારા રાજાની નગરીની શાન રહેવી જોઈએ કે રાજગૃહી ગરીબ નથી, રાજગૃહી કંગાલ નથી કે એક પણ રત્ન કંબલ ન ખરીદી શકે. ભાઈ એટલા માટે અમે બધી જ ખરીદી લીધી છે. 32 તો હું 32 પણ લઈ લેત. રાજી થઈને હવે ચહેરા ઉપર નૂર આવી ગયું ખુશીમાં, કારણ કે કેટલી મહેનતથી નેપાળથી ઠેઠ બિહાર આવ્યા હતા. એ તો ગયા. રત્ન કંબલ બીજા દિવસે બધાએ ઓલો ટુવાલની જેમ શરીર પહોંચી અને ગયું ગટરમાં. કારણ કે એમને ત્યાં તો રોજ 33 પેટીઓ આવતી હતી, 3 બોક્સ, અંદરમાં 3 ખાના હોય. ગૌભદ્ર શેઠને પોતાના દીકરા પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે રોજની આમ 99 પેટી કહે. એ 99 પેટીમાં 33 પેટી અને 3 એમાં ખાના. એકમાં દાગીના હોય, એકમાં કપડાં હોય ને એકમાં મીઠાઈ હોય, તો રોજ આવતી હતી. હવે એમને ક્યાં કપડાની પડી હતી, એટલે ગઈ ગટરમાં. ગટર સાફ કરનારી બાઈ આવી અને ઈ રત્ન કંબલના ટુકડા એણે કાઢ્યા. એ તો લઈ જાય ને અંદરથી જે મળે ઈ, અને સાંધિયું વચ્ચેથી સાંધી અને ઓઢી અને બીજા દિવસે સફાઈ કરવા માટે રાજમહેલના પ્રાંગણમાં ગઈ. ઝરૂખામાં ઊભાતા ચેલણા મહારાણી, એનું ધ્યાન ગયું આ રત્ન કંબલ તો પરમ દિવસે અમારા દરબારમાં લઈ આવ્યા હતા વેપારીઓ નેપાળના, અને આની પાસે રત્ન કંબલ ક્યાં પહોંચી ગઈ? એટલે દાસીને કે ચોલીને પૂછી આવો કે આ રત્ન કંબલ તને કોણે આપી છે? તો દાસી ગઈ. અમારા રાણીબા પૂછે છે કે આ રત્ન કંબલ તમને ક્યાંથી મળી? તો કે શાલીભદ્ર શેઠ છે ને એમને ગટરમાંથી મળી છે. ગટરમાંથી? તો કે એક નહીં, એવા 32 ટુકડા મળ્યા છે મને. તો કે બધા હું લઈ આવી છું. ચેલણા મહારાણીનું મોઢું ઉતરી ગયું કે ઓહો, અમારા નગરની શેઠાણી 16 કંબલ ખરીદીને 32 ટુકડા કરી શકે, અને હું મહારાણી શેની? હું ચેલણા મહારાણી કહેવાઉં છું, પટરાણી કહેવાઉં છું, અને મારું પુણ્ય આટલું જ કે મારા પતિ મને એક રત્ન કંબલ ન ખરીદી દે. એટલે ગયા કોપ ભવનમાં. કોપ ભવન હોય અલગથી રાજમહેલોમાં, ગુસ્સામાં હોય ને એથી કોપ ભવનમાં વયા ગયા. શ્રેણિક મહારાજા દરબારથી પાછા આવ્યા. મહારાણી ક્યાં? દાસીઓ ઈશારો કર્યું અંદર છે. તો કે કેમ, શું થયું વળી પાછું? એમને શું ઓછું આવ્યું? તો કે એ અમને ખબર નથી, આપ પૂછો જાઓ. કોપ ભવનમાં છે. મોઢું ચડેલું હતું, ગુસ્સામાં ચહેરો તમતમતો હતો. મહારાજા કહે છે, દેવી શું થયું? કંજૂસના કાકા છો, કંજૂસના કાકા તમે, કે 1 નંબરના સેના તમે રાજાધિરાજ છો, કે સેના તમે મગધના નાથ છો. આ નગરીની અંદરમાં 16 કંબલ ખરીદનારા છે અને તમે એક કંબલ પણ ખરીદી ન શક્યા મારા માટે. જાઓ, મારે તમારાથી નથી બોલવું. અરે રાણી, એવું કોણ શેઠિયો છે કે આવી રત્ન કંબલ બધી ખરીદી લીધી? તો કે છે તમારી નગરીમાં, કે તમે ખરીદી એક ન શક્યા અને એણે 16 ખરીદી લીધી. કોણે કીધું? તો કે ઓલી દાસીએ કીધું, સફાઈ કરનારીએ કીધું. મહારાજા આશ્ચર્યચકિત છે. મારી નગરીમાં આવો ધનવાન શેઠ બસે કે એક નહીં 16 રત્ન કંબલ ખરીદી લે? મારે જોવું જોઈએ એને. ટેક્સ વધારવા માટે નહીં હો, કે એની પાસેથી હજુ વધુ ટેક્સ લેશું. હવે અત્યાર સુધી ઓછું ટેક્સ ભરતો તો એટલા માટે નહીં. ખુશી કે ઓહો, મારી નગરીની શાન વધારી, મારી નગરીની શોભા વધારી દીધી કે એક રત્ન કંબલ હું ન ખરીદી શક્યો અને એમણે 16 ખરીદી લીધી.
સવારી સાથે ઉપડ્યા. મારે જોવું છે શેઠના ઘરને, અને એ શેઠને આવ્યા. ભદ્રા મહારાણીને સમાચાર મળ્યા, માતાજી સ્વયં શ્રેણિક મહારાજા આપના ઘરે આવી રહ્યા છે, તૈયારી કરીશ. રાજાન મારા ઘરે આવ્યા, સ્વાગત કર્યું, અંદર બોલાવ્યા. પહેલો માળો, બીજો માળો, એક એક મકાનની જે આરીખેણી, એક એક મકાનમાં જે રત્ન જડેલા હતા, એને એમ થાય કે હવે તો અહીંયા તો બેસવાનું જ હશે. તો ભદ્રા માતા કે છે ના, હજુ ઉપર. તો કે આ ઘર કોનું છે? આ તો કે આ તો મારા નોકરો રહે છે આમાં. ઓર ઉપર તો કે આમાં મારી દાસીઓ રહે છે. હજુ ઉપર આમાં મારા મુનિમો રહે છે, અધિકારીઓ જે કામ સંભાળે છે અમારું. રાજા આશ્ચર્યચકિત છે. ઓહો, મારા નગરમાં આવો ધનવાન નગર શેઠ. 5મા મંજિલે પહોંચ્યા, ત્યાં આસન આપ્યું, બિરાજો અહીંયા. બસ ઉપર 2 મંજિલ તો મારા દીકરાની છે. 6 અને 7મે માળે મારો દીકરો અને એની પત્નીઓ રહે છે. ઉપર નહીં મહારાજા, અહીંયા બિરાજો. તો કે ક્યાં છે તમારો દીકરો? તો કે બોલાવું છું. શાલી બેટા નીચે આવ. તો કે માં, તું કદી મને પૂછતી નથી, કદી મને બોલાવતી નથી, આજે શું કામ પડ્યું તું મને આવાજ આપે છે નીચે આવ? તો કે બેટા નીચે આવ, શ્રેણિક પધાર્યા છે આપણા ઘરે, નીચે આવ. તો કે શ્રેણિક આવ્યા છે તો નાખ વખારમાં, ગોડાનું મોટું છે એમાં નાખી દે. માલ આવ્યું છે ને શ્રેણિક એટલે માલ, એને એમ કે નાખી દે વખારમાં. અરે બેટા, આ વખારમાં નાખવાના નથી, આ તો રાજાધિરાજ છે, જેની છાયામાં આપણે જીવન વિતાવી રહ્યા છીએ. એ જો ખફા થાય તો આપણને દુઃખી કરી નાખે, અને એ જો રાજી હોય તો આપણે ખુશી ખુશી જીવન વિતાવીએ. માટે બેટા નીચે આવ અને રાજાને સલામી ભર પ્રણામ કર, રાજા સાહેબને. ઓહો, મારા માથે રાજા? અત્યાર સુધી તો હું એમ સમજતો હતો કે હું જ રાજા છું, હું જ કંઈક છું, મારા ઉપર રાજા, અને એ જો ખફા થાય તો મને દુઃખી કરી શકે, મારું બધું હરણ કરી લે. અંદરમાં ચક્કર ચાલ્યો વૈરાગ્યનો. અરે હું નોકર, હું કોકની અંદરમાં. આવ્યા નીચે, શ્રેણિક મહારાજા ગલે લાગ્યા, પણ એટલો સુકોમળ હતો સાલી ભદ્ર કે પસીનાથી રેબ જેબ થઈ ગયો. માં કહે છે કે બેટા બસ પ્રણામ કરી લીધા, કે આ મારો સાલી છે, હવે રાજા સાહેબ એને જવા દો એના રૂમમાં. એણે બહુ છે ને તડકો બી સહન નથી થતો, અને બહુ એનાથી ઉકળાટ બી સહન નથી થતો. સાલી ગયો, પણ હવે એને બેચેન છે. અરે મારા ઉપર નાથ, મારી માએ કીધું બેટા નાથ પધાર્યા છે, આપણા એ સ્વામી છે, મારા ઉપર નાથ. જો આ પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી કેવી હોય? તો સંતે કીધું કે એ સાકરની માખી જેવી હોય, કે સાકરની માખી સાકરના ગાંગડા ઉપર બેસે, જેટલી ઈચ્છા હોય એટલી અંદરમાંથી રસબી ચૂસે, પણ મન થાય ત્યારે પાંખ ફખડાવતી ઉડી જાય. એનું નામ છે પુણ્યાનુબંધી પુણ્ય. અત્યાર સુધી પુણ્ય ભોગવ્યા, પુણ્યની મજા લીધી. આજ હવે પુણ્ય ઉપરથી આ માખીની પાંખ ફફડી ગઈ. હવે પુણ્યમાંથી ઉડી જવાનું મન થઈ ગયું કે ઓહો, મારે તો નાથ બનવું છે, મારે કોઈની અંદરમાં નથી રહેવું, હું મારો સ્વયંનો નાથ બનવા સર્જાયો છું. મારે ગુલામી નહીં, નોકરશાહી નહીં, ચાકરશાહી નહીં, મારે નાથ બનવું છે. અને નિર્ણય લીધો અને એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યો. હવે આ તરફ શાલીની બેન સુભદ્રા, એને ખબર મળ્યા કે ઓહો મારો ભાઈ તો વૈરાગી થઈ ગયો, રોજ રોજ એક પત્નીનો ત્યાગ કરે છે, 32 દિવસે 32 પત્ની પૂરી થશે, મારો ભાઈ સાધુ બની જશે. આટલો બધું સંસારના સુખોને છોડીને એ સુકોમલ કાયા કેવી રીતે સહન કરશે? સમાચાર મળ્યા, પતિને નવરાવતી હતી, નવરાવીને શરીર પહોંચતી હતી 8 પત્નીઓ. આંખમાંથી આંસુ જાય છે સુભદ્રના. પૂછે છે કેમ રોવે છે તું? શાલીભદ્ર જેવો તારો ભાઈ અને ધન્ના જેવો તારો ધણી છે, તને શેનું રોવું આવે છે? તો કે સ્વામીનાથ, મારો ભાઈ સંસાર ત્યાગે છે,
રોજ એક પત્નીનો ત્યાગ કરે છે. એટલે ધન્નાજી કહે છે તારો ભાઈ કાયર છે, શેનો સુરવીર, શેનો ત્યાગ કરવા નીકળ્યો છે? છોડવું જ છે તો એક સાથે છોડી નાખે ને, એકનો શું ત્યાગ કરે છે? એટલે પોતાના ભાઈનું ઘસાતું કોઈ નારી ન સાંભળી શકે, પિયરિયાનું ઘસાતું કોઈ લેડીઝ ન સાંભળી શકે. એટલે કે જે સ્વામીનાથ, કહેવું ઘણું સહેલું છે, કરવું ઘણું કઠિન છે. કરીને બતાવો તો ખબર પડે કે એક પત્નીનો ત્યાગ કરીને 32 જોડશે. ઊભા થઈ ગયા ધન્નાજીને કેલે આ છોડી મેં 8. અરે મેં તું મસ્કરી કરતી હતી. તો કે નહીં, મસ્કરી નહીં, સત્ય થઈ ગયું છે. અરે મેં કીધું તો મારો ત્યાગ કરો, સાથે સંસાર રાખો. તો કે નહીં, બસ આ ઉઠ્યો, ખેર ભર્યા રે ધન્ના ઉઠ્યા. કપડાં પહેર્યા વિના ધન્નાજી ઉઠ્યા ચોટી બાંધીને, અને શાલીભદ્રના મહેલ નીચે આવીને બૂમ મારે છે, શાલી ચાલ, શું એક પત્નીનો ત્યાગ કરે છે? છોડવું છે તો એક સાથે છોડ. અને શાળા અને બનેવીની જોડી મહાવીરના ચરણોમાં જઈ મુનિદશા સ્વીકારી સાધના કરવામાં લાગી ગયા. એક સંગમનો જીવ કે જે ગોવાળિયો હતો, ભરવાડનો દીકરો હતો, જેના ઘરે ખાવાના પણ સાંસા હતા, જીવો આ પુણ્ય અને એના ઉપર મારેલું અનુબંધ, પુણ્યાનુબંધી પુણ્ય શું થયું ભાઈ? તો કે ભોગ પણ ભોગવ્યા, પણ સાકરની માખીની જેમ સાકરનો સ્વાદ પણ લીધો. સમય આવ્યો ત્યારે એક ઝાટકે બધું છોડી અને મહાવીરના ચરણોમાં મુનિ બની અને બેસી ગયા. ઉત્કૃષ્ટ સાધના, માસ ખમણના પારણે માસ ખમણ, 30 ઉપવાસ પાછું પારણું, 30 ઉપવાસ પાછું પારણું, વિહાર કરતા ફરીને પરમાત્માના સંગમાં રાજગૃહીમાં પધાર્યા. ત્યારે પૂછે છે, પ્રભુ મારું પારણું આજે ક્યાં થશે? તો શાલી મુનિ, આજ તમારું પારણું તમારા માતાજીના હાથે થશે. ઉપડ્યા પ્રભુ માતાજીના આંગણે. કોઈએ ઓળખ્યા નહીં. શરીર કૃશ કરી નાખ્યું હતું. સુંદર શરીરની સુંદરતા બધી જ બાળી નાખી અને શરીર આખું એકદમ તપેલું લોઢા જેવું બનાવી નાખ્યું હતું. કોઈ ઓળખી ન શક્યા. અને આ તરફ બધા છે ને તૈયારીમાં હતા, પ્રભુ પધાર્યા છે, ચાલો મારા દીકરા મુનિ આવ્યા છે, એમને વંદન કરવા જવું છે. બધા દોડધામમાં હતા. કોઈ ન દરવાન ઓળખ્યા, ન કોઈ પ્રધાન ઓળખ્યા. શાલી આવ્યા, કોઈએ કીધું નહીં પધારો સાહેબ, પાછા વળી ગયા. રાસ્તામાં એક ભરવારણ મળી. એને એટલો બધો અંદરથી ઉત્સાહ આવ્યો, ભાવ આવ્યો, મુનિરાજ મારી પાસે સૂજતા દહીં દૂધ છે, આપ મને લાભ આપો, આપ મને લાભ આપો. શાલીભદ્રે પાત્ર કાઢ્યું ને પાત્રમાં ગોરસ લીધો, પારણું કર્યું. અંદરમાં એક પ્રશ્ન ઊભો રહી ગયો કે પ્રભુની વાણીમાં આવ્યું હતું માતાજી પારણું કરાવશે, ને આ પારણું તો માતાજી તો મને ઓળખ્યા નહીં. મારા ઘરે તો પારણું થયું નહીં, પૂર્વાશ્રમના ઘરમાં, અને આ ભરવાડના હાથે મારું પારણું થયું. પ્રભુના ચરણોમાં જઈ ઈર્યાપથિકી ક્રિયા કરી અને પૂછ્યું, પ્રભુ પારણું થઈ ગયું પણ માતાજીના હાથે ન થયું. શાલી, એ માતાજી તમારા જ હતા. આ જન્મના માતાજી નહીં, ગયા જન્મના માતાજી હતા. એમનો ભાવ હજુ બદલાયો નથી. તમારો ભાવ નાનપણમાં બદલાઈ ગયો. કેમ કે તમે સંતને પડી લાવ્યા હતા. માત્ર પડી લાવ્યા હતા એટલું નહીં, પડી લાભીને જે અનુમોદના કરી હતી એ પુણ્યાનુબંધી પુણ્ય તમને શાલીભદ્રના રૂપમાં અવતાર આપ્યો. અને સાકરની માખીની જેમ આ બાંધેલું પુણ્ય તમને ક્યાંય જકડી ન રાખ્યું. તમને એના ઉપર ક્યાં ચીટકવાની ઈચ્છા ન થઈ. આજે તમારા માતાજીએ પારણું કરાવ્યું અને એ માતાજી તમારા સંગમના ભાવના છે. બસ પ્રભુ, મારું છેલ્લું પારણું હતું, આપ મને આજ્ઞા આપો, હું વૈભારગીરી ઉપર અનશન કરીશ. અને એ શાલી અને ધન્ના બંને પરમાત્માની આજ્ઞાથી વૈભારગીરી રાજગૃહિની 5 પહાડીઓમાં પહેલી પહાડી જ્યાં જઈ અને એમને કૌશક ધ્યાનમાં શરીર લંબાવી દીધું. માતાજી આવ્યા,
પરમાત્માને પ્રણામ કર્યા. મુનિ સભામાં જુએ છે, ક્યાં છે મારો સાલી, ક્યાં છે મારો સાલી? સાલી દેખાતા નથી. પ્રભુની વાણીમાં આવ્યું, શાલી મુનિ અનશન લઈ અને વૈભારગીરી ઉપર કૌશક ધ્યાનમાં રહી ગયા છે. ઓહો, શાલી મુનિ અનશન લઈ લીધું, મારે એમાં દર્શન કરવા છે. જાઓ, વૈભારગીરી ઉપર દર્શન થશે. 32 રાણીઓ પત્નીઓ સાથે શાલીની 32 પત્નીઓને માતાજી ચડ્યા વૈભારગીરી. જ્યાં જઈને જોવે છે, શાલી મુનિ કૌશક ધ્યાનમાં સૂતા છે, ધગધગતી શિલા ઉપર, અને આંખ બંધ છે, ઢળેલી છે. એ તો સ્વરૂપમાં લીન હતા. માતાજી બૂમ મારે છે. સજાય લખી ઉદયરત્ન મારા સાહેબે, બોલો બોલો રે શાલી ભદ્ર દોવરિયા, દોવરિયા દોય ચારવરિયા, બોલો બોલો રે શાલી ભદ્ર દોવરિયા. બોલો શાલીભદ્ર મુનિ બોલો, માય તુમારી ખડીય પુકારે, માય તુમારી ખડીય પુકારે, વૌર સબ આગે ખડિયા, બોલો બોલો રે શાલીભદ્ર દોવરિયા. માતા તમારી પુકાર કરે છે. શાલીભદ્ર, એકવાર તો આંખ ખોલો. આ તમારી 32 પૂર્વશ્રમની પત્નીઓ તમને વંદન કરવા આવી છે. પણ સાંભળે કોણ? હડતાલ છે ઇન્દ્રિયો ઉપર. 5 ઇન્દ્રિયો અને 6ઠું મન સ્વરૂપમાં ગુપ્ત છે. સાંભળે કોણ? માતાજી વિચાર કરે છે કે ઓહો, મારો દીકરો આવી ધગધગતી ખરબચડી સૈયા ઉપર સૂતો છે. ઘરે હતો ત્યારે કેટલા નખરા કરતો હતો. ફૂલની સૈયા જે મને ખૂંચેતી, ફૂલની સૈયા ઉપર સૂતો હતો. 32 પત્નીઓ ફૂલ પાથરતી, અને એમાં જરાક પુષ્પની પાંખડી ડબલ થઈ જાય તો કે મને ખૂંચે છે. કોણે આજે પુષ્પ પાંખડ્યા છે? મને ખૂંચે છે. એટલે ફૂલની પાંખડીને પણ પાછી એને સરખી કરાવે. ફૂલની સૈયા જે હને ખૂંચતી, તેણે સંથારો શિલા કરિયા, બોલો બોલો રે શાલીભદ્ર દોવરિયા. ઓહો, ફૂલની સૈયામાં પણ જેમને ઊંઘ નહોતી આવતી, ડબલ પાંખડી ખૂંચી જતી હતી, આજે એ જ મારો દીકરો આવી ઉબડ ખાબડ શિલા ઉપર અને ધગધગતી સૂર્યના તાપથી ગરમ થયેલી આ શિલા ઉપર સૂતો છે. ધન્ય મુનિરાજ, ધન્ય આપની સાધના, ધન્ય આપની એકાગ્રતા. સન્મુખ ખોલ જોયો નહીં માકુ, સન્મુખ ખોલ જોયો નહીં માકુ, ધ્યાન નિરંજન મન ભરિયા, બોલો બોલો રે શાલીભદ્ર દોવરિયા. માતાજી વિનંતી કરતા રહ્યા, પ્રાર્થના કરતા રહ્યા, એકવાર સન્મુખ જુઓ, અમને દર્શન આપો આંખ ખોલીને. પણ સન્મુખ ખોલ જોયો નહીં માકુ, આંખ ખોલીને માની સન્મુખ એમણે દૃષ્ટિ ન કરી. ક્યાં રહી ગયા? તો કે ધ્યાન નિરંજન મન ધર્યા. મન અને ઇન્દ્રિયોથી પાર સ્વરૂપમાં લીન એવા શાલીભદ્ર તેજ શિલા ઉપર અનશન ચાલુ રહ્યું. સમય પૂરો થયો, આયુષ્ય પૂરું થયું. માતાજી તો વયા ગયા પાછા. મુનિરાજે દર્શન આપ્યા નહીં, ખાલી દેહના દર્શન કરી અને વયા ગયા. પણ જ્યારે આયુષ્ય પૂરું થયું ત્યારે શાલી મુનિ ત્યાંથી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચી ગયા. એક જન્મ બાકી રહ્યો છે જેમનો. જુઓ આ પુણ્યાનુબંધી પુણ્યની કરામત જુઓ. પુણ્ય ક્યાં લઈ ગયા ભાઈ? તો કે પુણ્યની સાથે ભીતરમાં રહેલી સંત પ્રત્યેની અનહદ ભાવના, ત્યાગ પ્રત્યેની અનહદ ભાવના, એ ભાવનાએ એમને આ સુધી પહોંચાડ્યો
કે મહાવીરના ચરણોમાં મુનિ દશા આપી દીધી અને એક જન્મ જેમનો બાકી રહ્યો છે, તો ધન્નાજી અને શાલિભદ્ર મુનિજી બંને અત્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં બિરાજમાન છે. 33 સાગરોપમનું બંનેનું આયુષ્ય છે. એ પૂરું કરી માવિદે ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે. ફરી ત્યાં મુનિ દશા ધારણ કરી કેવલ જ્ઞાન પામી અને મોક્ષને વરસે. આનું નામ છે પુણ્યાનું બંધી પુણ્ય, કે જે પુણ્ય સંસારના સુખો આપે અને સંસારમાં ચીપકવા ન દે, સંસારથી ઉખેડી નાખે અને ઉખેડીને જીન દીક્ષા જીનના ચરણમાં પહોંચાડી દે. એનું નામ છે પુણ્યાનું બંધી પુણ્ય. એટલે સારા કામની હંમેશા અનુમોદના કરો. જે પણ થયું હોય સારું કાર્ય, ગરીબને દાન અપાયું હોય, સંતોને દાન અપાયું હોય, કોઈ શાસ્ત્રનું દાન અપાયું હોય, કોઈ ભક્તિ કરી હોય, કોઈ દુઃખીના દિલને સાંત્વના આપી હોય, જે પણ સારું કાર્ય થયું તો થઈ ગયું, કાર્ય થઈ જાય છે. પણ એના પ્રતિને જે અનુમોદનાની ભાવના હોવી જોઈએ ને, એ નથી થતી. એટલે જેવું જોઈએ એવું પુણ્ય ઠોસ નથી થતું. અને ઠોસ પુણ્ય નહીં થવાના કારણે જીવને ફરી પાછો એવો યોગ બાજતો નથી. એટલે જ્ઞાની કે છે કાર્ય નાનું મોટું નાનું જ હતું ને ભાઈ. ખીર કઈ મોટી હતી? માંગી પીંગેલી તો ખીર હતી. કોકના ચોખા ને કોકની ખાંડ ને કોકનું દૂધ, આ માંગેલી ખીર હતી. ક્યાં પોતાના ધનની હતી? સ્વદ્રવ્યથી થોડી હતી બધી, પણ વસ્તુ નાની હતી. ભાવ ઉત્કૃષ્ટ હતા ભાઈ. અહીંયા તો ભાવની કમાલ છે. ભાવ ઉત્કૃષ્ટ હતા અને એ ઉત્કૃષ્ટ ભાવથી શાલિભદ્ર બન્યા અને મુનિ બની અને અત્યારે સર્વાર્થ સિદ્ધમાં 33 સાગરોપમના આયુષ્ય બિરાજી રહ્યા છે. આત્માની ચર્ચામાં સમય વીતી રહ્યો છે. સમય પૂરો થશે ત્યારે પધારશે. અને બીજું છે પુણ્યાનુબંધી પાપાનુબંધી પુણ્ય. પુણ્યના 2 પ્રકાર છે, પાપના 2 પ્રકાર છે. તો એક પુણ્યાનુબંધી પુણ્ય અને બીજો છે પાપાનુબંધી પુણ્ય. પુણ્ય કરે પણ અનુબંધ શેના પાડે? તો કે પાપના. પુણ્ય કરી લીધું, દાન આપી દીધું, લાખ લખાવી દીધા, અને ઘરે જઈને જાય અને વાત કરે તો ઘરવાળા વઢે એને. શું તમે ઘરને દેવાળું ફૂંકવાના ધંધા માંડ્યા છે? 5,000 લખાવ્યા હોત તો ચાલતે, શું લાખ લખાવી દીધા? હવે એને પોર્સ ન મળ્યો, અનુમોદના ન મળી, તો એના ભાવ થોડા મંદ પડી ગયા. તો કે દાન તો અપાઈ ગયું, પણ ભીતરમાં અનુમોદનાના બદલે પીડા થાય છે કે અરે વાત તો સાચી છે, મેં 50 લખાવ્યા હોત તો ચાલી ગયું હોત, 25 લખાવ્યા હોત ચાલી ગયું હોત. આ બધાની વચ્ચે મેં પણ લાખ લખાવી દીધા. મમ્મણ શેઠનો જીવ દ્રષ્ટાંત છે કે પુણ્યનું કાર્ય કર્યું, એણે પણ સંતને દાન આપ્યું. અને દાન શેનું આપ્યું ખબર છે? પ્રભાવના થઈ હતી. પ્રભાવના તમે જેમ કરો છો ને પ્રભાવના, એમ ત્યાં પણ સ્વાધ્યાયમાં વ્યાખ્યાનના એન્ડમાં કેસરિયા, સિંહ કેસરિયા લાડુની પ્રભાવના થઈ હતી. પ્રભાવના લઈને આવ્યા, 2 લાડુ હતા પ્રભાવનામાં. ઘરે આવ્યા, રાખી દીધો. એવામાં 11, 11:30 સંત ગોચરી માટે નીકળ્યા. સંતને બોલાવ્યા, પધારો સાહેબ પધારો. સંત આવ્યા. એ તો કોઈ બોલાવે તો આવી જાય ભાઈ. જોયું ઘરમાં તો કાંઈ રસોઈ તો તૈયાર હતી નહીં, ઘરવાલી તો હતી નહીં ઘરમાં. તો કે કાંઈ વાંધો નહીં, સંત આવ્યા છે ને તો મારે પ્રતિલાભવા માટે સુંદર મજાના મોદક છે. એટલે તરત જ ઓલા સિંહ કેસરિયા મોદક લીધા. મારા સાહેબ લ્યો, લાભ આપો. તો કે ભગત એક લ્યો. તો કે ના, મારે ભાવ છે, તમે લઈ જ જાઓ, તમે બંને મોદક વોરી લ્યો. તો કે હા નહીં, મને વધારે ખપ નથી. તો કે ના, લઈ જ લ્યો. અને ભાવપૂર્વક બંને લાડુ એને વોરાવી દીધા. સંત તો લઈને ચાલ્યા ગયા. એને મોદક વોરાવ્યાનો આનંદ અંદરમાં ઉછળવો જોઈતો તો એના બદલે પડોશમાં ગયો. તો કે આજે જો કેવું થયું, આપણને જે પ્રભાવનામાં લાડુ મળ્યા હતા ને, તો મારા સાહેબ મારા ઘરે આવી ગયા અને મેં છે ને એમને બંને લાડુ વોરાવી દીધા. કે દાન ગુપ્ત રાખવું, દાન કોઈને કહો નહીં, ગમે તે આપ્યું હોય દાન ગુપ્ત રાખવું. આ કીધું એના ભેગું ઓલું કે છે, અરે મૂર્ખ છો તું,
બંને લાડુ આપી દીધા. એક આપવો જોઈતો તો ને, એક તો તારા માટે રાખવો તો ને, મારા સાથે તો બીજા ઘરે જાત તો એમને બીજું મળી ગયું હોત કે. અરે યાર, તે બહુ મોટી ભૂલ કરી નાખી. જો લાડુ તો જો, આવા લાડુ આપણે જિંદગીમાં નથી જોયા. એની ખુશ્બુ જો, એનો સ્વાદ જો, એમ કરીને એક ટુકડો આપ્યો પોતાના લાડવામાંથી કે જો એનો સ્વાદ જો કેવો મસ્ત છે. ચખાડ્યો, પરિણામ બદલી ગયા. પરિણામ બદલ્યા કે અરે, મેં મૂર્ખાએ કેવી મોટી ભૂલ કરી. મારા સાહેબ તો બિચારા ના જ કહેતા હતા, ના જ કરતા હતા. મેં જબરજસ્તી એમના પાત્રમાં નાખ્યા. પણ મારા સાહેબ દયાળુ છે, એક પાછો લઈ આવીશ તો મને આપી દેશે. એટલે ભાગ્યો અને દોડતો જે રસ્તે મારા સાહેબ ગયા હતા એ પાછળ દોડ્યો. મારા સાહેબ ઊભા રહો. તો મારા સાહેબ કે ભાઈ સાહેબ, હવે ખપ નથી. એમને એમ કે પાછું બોલાવવા આવે છે. તો કે તમને ખપ નથી, મને ખપ છે, ઊભા રહો. ઊભા રહી ગયા સાહેબ. શું ભાઈ? તો કે ઓલા લાડવા મેં તમને વરાવ્યા છે ને? તો કે હા, એ તો તમે વરાવી દીધા ને ભાવપૂર્વક. તો કે એક પાછો આપી દો મને. અરે ભાઈ, દીધેલું દાન પાછું ન લેવાય, અમારાથી અપાય જ નહીં પાછું. તો કે ના, તમારી પાસે તો બીજા ઘરે મળી જશે, મને એક લાડવો આપો, બહુ એનો સ્વાદ સારો છે. સંતે વિચાર્યું, હવે પાછું તો અપાય નહીં અને મારાથી હવે વપરાય નહીં, કેમ કે એની અંદરમાં દૃષ્ટિ પડી ગઈ છે. હવે મારાથી વપરાય નહીં એટલે ત્યાં ને ત્યાં એમણે એની નજર સામે લાડવાને ધૂળમાં નાખી, રેતની અંદરમાં મિક્સ કરી અને પટાવી નાખ્યું. બસ ઓલો થઈ ગયો. લ્યો, આણે પોતે ખાધા નહીં અને મને પણ ખાવા દીધા નહીં. અંદરમાં ઉકળાટ, બળતરા. અરે, મેં મૂર્ખાએ કેવી મોટી ભૂલ કરી. પોતે પણ ન ખાધું અને સંતને પણ વાપરવા ન દીધા. એટલે અંતરાય કર્મ એવો બાંધ્યો કે બીજા જન્મમાં આ જ નગર શેઠ મરી અને મમ્મણ તરીકે ઉત્પન્ન થયા રાજગૃહીમાં. એ જ શ્રેણીક મહારાજાનું રાજ્ય અને એમાં મમ્મણ શેઠ તરીકે ઉત્પન્ન થયા. હવે એ વાતને આપણે અવસરે જોશું. અત્યારે સમય થવા આવ્યો છે. પુણ્યાનુબંધી પાપ, અરે પાપાનુબંધી પુણ્ય બાંધી લીધું. સંતને દાન આપ્યું એટલે પુણ્ય તો જમા થઈ જ ગયું, પણ અનુમોદના ન કરી શક્યો. અનુમોદનાના બદલે અફસોસ કરે છે કે અરે, મેં મૂર્ખાએ બધું આપી દીધું. આ અનુમોદનાના બદલે અફસોસ એને કેવી દુનિયામાં લઈ જશે અને કેવી રીતે એને દુર્ગતિનો ભાજક બનાવશે, એ આપણે અવસરે જોશું. અત્યારે આટલું. વાત ચાલે છે આશ્રવ ભાવનાની, અને આશ્રવ એટલે પુણ્ય આશ્રવ અને પાપના આશ્રવ. બંને સ્ત્રોત આપણા આત્મા ઉપર નિરંતર આવી રહ્યા છે. તો જ્ઞાની કે છે, અનુમોદના પુણ્યના કામની કરો અને હાથેથી કોઈ પાપનું કાર્ય થઈ ગયું તો એનો પશ્ચાતાપ પણ એટલો જ કરો. પશ્ચાતાપથી પાપ ધોવાઈ જાય છે અને અનુમોદનાથી પુણ્ય સઘન બને છે કે ફરીને પાછો આવો. સંતોનો યોગ અપાવે છે, જિનેશ્વરનો યોગ અપાવે છે. સત્કાર્ય દ્વારા વધેલું પુણ્ય આપણને આવી ઉત્તમ ગતિ મનુષ્ય ભાવમાં પણ જૈન કુલમાં જન્મ અપાવે છે. માટે પુણ્યને પુણ્યાનુબંધી બનાવીએ અને પાપને કેવું કરીએ તો કે એને ધોઈને પશ્ચાતાપૂર્વક સાફ કરી નાખીએ. એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે